આગળ મહાપ્રભુજી સમજાવતા કહે, મહાપ્રભુજી કહે કે સમર્પણ દ્વારા હું ઉત્તમ થયો. પૂર્વમાં કેવા હતા, પણ જ્યારે બ્રહ્મ સંબંધ થયા પછી આ ઉત્તમતાને પ્રાપ્ત થયા. પછી આ સમર્પિત થયેલા જીવે અધમતાનો વિચાર કરવાની જરૂરત શું છે? અને એટલા માટે તો સુરદાસજીને પણ સુર હોય કાહે ગીગ્યા હતા, કશું ભગવત લીલા ગા. હવે સુર થયા, ઠાકોરના શરણે આવ્યા, પ્રભુના થયા. હવે અધમતાનો વિચાર જ નહીં કરવાનો, હવે દોષ અને અપરાધનો વિચાર જ નહીં કરવાનો. ઘણા લોકો સદાય દોષોનો જ વિચાર કર્યા, હું તો દોષિત ને અપરાધી, મને આ નથી આવડતું, આમ નથી આવડતું. અભાવ, અસમર્થતા અને અપરાધના વિચાર મૂકી દો. તમને સ્વીકાર કરીને ઠાકોરજી ઉત્તમ બનાવ્યા છે. વિચાર એક જ વાતનો કરવાનો, હું ઠાકોરજીનો છું. બસ પોતાના સમર્પણનો વિચાર કરો. પોતાની અનાવડત, પોતાની અધમતા, પોતાના દુર્વિચાર, એના વિચાર જ નહીં કરવા. એ તો બધા સ્વભાવગત દોષો છે, જન્મની સાથે પેદા થાય ને મૃત્યુની સાથે સમાપ્ત થાય. સમર્પણ થયા પછી કેવલ સમર્પણનું સ્મરણ કરવાનું. હું ભગવાનનો છું, જેવો છું ઠાકોરજી તારો છું, જેવો ભલે બુરે સોહુ તેરે, શ્રી વલ્લભ ભલે બુરે સોહુ તેરે. જેવા છીએ પણ અમારામાં એક જ લક્ષણ છે, તારા છે. બસ તો પછી આવા ઉત્તમ સ્થિતિ થયા પછી અધમતાનો વિચાર શા માટે કરો? શા માટે પશ્ચાતાપ મારે કરવો જોઈએ? પોતાના મનને વિચાર, શા માટે બળે છે? શા માટે પશ્ચાતાપ કરે છે? પ્રભુએ સ્વીકારેલો છે, કોઈ અધમતાનો વિચાર નહીં કરવો. આગળ ચોથા શ્લોકમાં મહાપ્રભુજી કહે, 2 વાર આજ્ઞા થઈ, એટલે મહાપ્રભુજીએ કહ્યું આ 3જી વાર આજ્ઞા થઈ, હવે મારે આજ્ઞાનું પાલન કરવું જોઈએ. કારણ કે આમાં જરૂર મારું કંઈક ભલું હશે, એટલે જ ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે. એટલે કહું, સત્ય સંકલ્પ તો હો વિષ્ણુ નાન્યથા તું કરીષ્યતિ. પ્રભુ સત્ય સંકલ્પ વાળા છે, સારું કરનારા છે, અન્યથા ક્યારે નહીં કરે. એક વસ્તુ યાદ રાખજો, ઠાકોરજી ક્યારે પણ આપણા અહિતનો વિચાર કરતા નથી. એટલે જીવનમાં ક્યારે પણ કંઈક અહિત જેવું લાગે કે યા ન ગમતું થાય, યા વિપરીત થાય, તો એ મારા કર્મો હશે એવું વિચારવું. પણ ભગવાને આવું કર્યું, આવો વિચાર ક્યારે નહીં કરે. કારણ સત્ય સંકલ્પ તો વિષ્ણુ, પ્રભુ સત્ય સંકલ્પ કરનારા છે, અન્યથા ક્યારે કરતા. ભગવાન ક્યારે પણ તમારું અહિત વિચારતો નથી. એ હંમેશા યાદ રાખ. જે થયું એમાં ક્યાંક ને ક્યાંક કોઈકનું હિત હશે. મારું હિત, કારણ કે માણસને સુખ સમજાય, હિત ક્યાં સમજમાં આવે છે? કલ્યાણ ક્યાં સમજમાં આવે છે? એટલે ભગવાન પ્રભુને હંમેશા એ જ વિનંતી કરવી કે પ્રભુ તારી કરેલી લીલા હું સમજી શકું એવી કૃપા કરજે. આ તું જે જગતમાં સંસારમાં અમારી સાથે રમી રહ્યો છે, અને રમતમાં તો સાપ સીડીમાં કેવું હોય, 99માં આવીને સાપ ખાઈ જાય, અને ક્યારે ન ધાર્યું હોય ત્યારે સીડી મળી જાય. બસ સંસાર આવું જ ચાલે રમતની જેમ. હવે ક્યારે કયા પાસા પડે કોણ જાણે. એટલે આ રમતમાં પ્રભુને એમ કહું કે હું એવી રીતે રમું કે મારી જોડે રમતા તને આનંદ આવે એવી કૃપા કરજે. એવો રમતમાં હું નિષ્ઠાથી રમું કે જ્યારે તું મારી સાથે રમતો હોય ત્યારે તને કંટાળો નહીં પણ આનંદ થવો જોઈએ કે આની જોડે રમવામાં મજા આવે. એવી તારી રમતને હું ઉત્તમ બનાવીને તને આપું, એવો ખિલાડી મને કરજે, એવો રોચક ખિલાડી થાવ. બસ પ્રભુને એ જ વિનંતી કરવી. બાકી એની લીલા ગહનો કર્મણા ગતિ, ગીતાજીમાં કહ્યું ને કે કર્મની ગતિ બહુ ગહન છે, બહુ સમજમાં આવે એવી નથી. આપણને જો ચાર્ટ મળી જાય ને તો આપણને દુઃખે ઓછું થાય કે જો આ દુઃખ તો એની પાછળ આ આપણે કર્મ કરેલું, આ સુખ તો એની પાછળ આ કરેલું. એવું કોઈ ચાર્ટ ભગવાન જન્મની સાથે આપતા હોય ને તો આપણને ગણિત બેસે કે બરાબર. પણ આપણને તો મેં તો કાંઈ ખોટું કર્યું નથી તોય મારી જોડે આમ કેમ થાય. આ પ્રશ્નોના જવાબ નથી મળતા ને. આપણે દુઃખને કારણે દુઃખી નથી, આ જવાબ નહીં મળવાને કારણે દુઃખી છે. બાકી જો સામે કોઈ સંતુલન કરનારું હોય, જવાબ આપનારું, તો પછી બેસી જાય, તો પછી એટલું દુખે ના ખરાબ કર્યું તો ખરાબ ભોગવવું જ પડે ને, આપણને બરાબર લાગે. પણ દુઃખ દેખાય ને એનું કારણ ન મળે પછી તો દુઃખ મોટા જ લાગે ને. આપણે કોઈએ કર્યું ને હું કેમ દુઃખી થાઉં. કર્મ એ ભાગ્ય લખવાની કલમ છે. કર્મની કલમે આપણે જ આપણું ભાગ્ય લખીએ છીએ.
તો એ મહાપ્રભુજી કહે, આજ્ઞા કહે કે પ્રભુ તો સારું કરનારા છે, સત્ય સંકલ્પ કરનારા છે, અને આજ્ઞૈવ કાર્યા સતતમ સ્વામી દ્રોહો અન્યથા ભવેત. અને પ્રભુની આજ્ઞા પ્રમાણે જ સેવકે કરવું જોઈએ, અને એમ ન કરે તો સ્વામી દ્રોહ કર્યો કહેવાય. એટલે હવે તો મારે નિત્ય લીલામાં જવું જ જોઈએ. બે આજ્ઞા ન માની આ તો સ્વામી દ્રોહનો અપરાધ મને લાગે, અને એટલા માટે સેવકનો આ ધર્મ નથી. સેવકનો ધર્મ તો સ્વામીની આજ્ઞામાં રહેવું છે. એમ કહીને આગળ મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, એ વાતને પોતાના હૃદયને ખોલીને લખી રહ્યા છે, પોતાના સ્વ અનુભવની વાત કરી રહ્યા છે. કારણ કે આજ્ઞાની વાત બે જગ્યાએ કરી. એક આજ્ઞાની વાત ક્યાં કરી? સિદ્ધાંત રહસ્યમાં. સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે. એ અક્ષરે અક્ષર કહું છું, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. ત્યાં આજ્ઞાની વાત કરી. બીજી આજ્ઞાની વાત અંતઃકરણ પ્રબોધમાં કરે છે કે ક્યાં મને આજ્ઞા થઈ કે આજ્ઞા પૂર્વતુ યા જાતા ગંગા સાગર સંગમે. જ્યારે ગંગા સાગરમાં હું હતો ત્યારે ઠાકોરજીની આજ્ઞા થઈ કે આપ લીલામાં પધારો. યાપી પશ્ચાત મધુવને ન કૃતમ તદ્વયમ મયા. અને બીજી આજ્ઞા થઈ મધુવનમાં, પણ આ બંને આજ્ઞાઓ મારાથી પડાઈ નહીં. કારણ કે મહાપ્રભુજીને તો અવતાર કાર્ય પૂર્ણ કરવું છે. કઈ આજ્ઞા થઈ? દેહ દેશ પરિત્યાગ તૃતીયો લોક ગોચર. અને હવે દેહ દેશ ના ત્યાગની આજ્ઞા થઈ, ને હવે જે આજ્ઞા થઈ તૃતીયો લોક ગોચર. અને તૃતીય આજ્ઞા મને સંન્યાસની થઈ છે કે આપ પધારો તો ખરા, પણ પરમહંસ સંન્યાસ ગ્રહણ કરીને પધારો. એનો આખો પ્રકાર, સંન્યાસના પણ અનેક પ્રકાર છે. અને મહાપ્રભુજીએ જે 40 દિવસ ગ્રહણ કર્યો એ પરમહંસ સંન્યાસ, જેમાં જનોઈ આદિ સૂત્રો પણ મૂકી દેવામાં આવે, અને વસ્ત્ર ત્યાગ કરી, મૌન વ્રત ધારણ કરી, અને પછી મહાપ્રભુજીએ નિત્ય લીલામાં પ્રયાણ કર્યું છે. તે પરમહંસ સંન્યાસ મહાપ્રભુજીએ એ સમય ગ્રહણ કર્યો. અને આમ એ 3 આજ્ઞાઓ, 2 આજ્ઞાઓ ન માનીને ત્રીજી આજ્ઞા સંન્યાસની થઈ છે. અને 6ઠ્ઠા શ્લોકમાં કહ્યું, અને એટલા માટે મારે હવે પશ્ચાતાપ નહીં કરવો જોઈએ. અન્યથા શા માટે વિચારવું જોઈએ? ઠાકોરજીએ કંઈક હિતનું વિચાર્યું હશે, ભલું વિચાર્યું હશે. હું એમ વિચારું છું કે અવતાર કાર્ય પૂર્ણ કરું, પણ ઠાકોરજીની ઈચ્છા કંઈક જુદી છે. અને એટલા માટે હજી ભાગવતજીની આખી સુબોધની આદિ લખવાના બાકી છે. એટલે તો સીધા દશમ સ્કંદ આદિથી લઈને પ્રારંભ કરી દો મહાપ્રભુ. પૂરા ભાગવતજી ઉપર સુબોધનીજી નથી. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી એ રીતે ચર્ચા છે, પણ તૃતીય સ્કંદ પછી વિરામ કરીને સીધો દશમ સ્કંદ મહાપ્રભુજીએ પ્રારંભ કર્યો. કારણ કે આ આજ્ઞા ભગવદ આજ્ઞા થવા લાગી. અને એટલા માટે મહાપ્રભુજી કહે મારે બીજું ન વિચારવું જોઈએ. અને 7મા શ્લોકમાં આજ્ઞા કરી, લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચન. ઠાકોરજીને ક્યારે પણ લૌકિક માલિકની જેમ નહીં ગણવા, ક્યારેય નહીં ગણવા. લૌકિક માલિક એટલે જે કેવલ આપે, પણ એ કેમ કરીને વસૂલ કરવું, એ વ્યવહાર પ્રધાનતા. ભગવાનમાં વ્યવહારિક બુદ્ધિ નથી, એને લૌકિક નહીં જાણવા. કારણ કે લૌકિક માલિક તો સેવકનો ઉપયોગ કરે છે, આ તો પરમ અલૌકિક છે. લૌકિકતાનો લેશ માત્ર પણ સ્પર્શ પ્રભુમાં નથી. એટલે જેવી લૌકિક સ્વામીમાં બુદ્ધિ હોય છે એવી બુદ્ધિ ઠાકોરજીમાં નથી. એ તો કેવલ ને કેવલ પોતાના સેવકોનું ભલું કરવા ઈચ્છે છે. ઉલટાના સેવકોના કાર્ય કરી આવે એવો આ માલિક છે. આ માલિકને સેવકના કાર્ય કરવામાં આનંદ આવે છે. એવા પ્રભુને જાણવા અને સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. અને એટલા માટે સુખી થવાનો એક જ ઉપાય છે, ભક્તિપૂર્વક સર્વનું સમર્પણ કરી દેવું. પ્રભુને સર્વસ્વનું સમર્પણ કરી દો અને કર્તાર્થોસી સુખી ભવ. તું બધું જ સમર્પિત કરી, તારા વિચાર, તારો પક્ષ, તારો તર્ક, તારો વિતર્ક, તારી ઈચ્છાઓ, આ બધું જ ઠાકોરની આજ્ઞાર્થ છે. સુખી થા હે મન. આ બધું તું વિચારે છે ને કે પ્રભુ શું વિચારતા હશે, પ્રભુને કેવું લાગ્યું, મેં ધર્મ કર્યો કે નહીં, સેવક ધર્મ નિભાવ્યો કે નહીં, આ બધા વિચારો પણ છોડી દે. તું તો સર્વસ્વનું સમર્પણ કરી અને સુખી થઈ જા. જ્યાં સુધી પોતાનું માન્યું છે
ત્યાં સુધી જ દુઃખ છે. જે દિવસે પ્રભુને ધરી દઈશું પછી સુખ સિવાય બીજું કંઈ નહીં રહે. કારણ કે સુખ સેવ્ય પ્રભુ છે. અને 8મા શ્લોકમાં એટલા માટે જ કહે કે હે મન તારું સુખ, હે દેહ તારું સુખ ક્યાં છે? તો કે ઠાકોરજી પાસે જતા રહેવામાં તારું સુખ છે. તારી આ દેહમાં મમતા ન રાખીશ, તારી બુદ્ધિમાં મમતા ન રાખીશ, તારી મનમાં મમતા ન રાખીશ. આ બધું ઠાકોરજીનું છે એવું બોલ્યો છું તો પ્રભુ પાસે મૂકી દે. એમાં જ પ્રભુને સુખ છે ને એમાં જ તારા દેહનું કલ્યાણ છે. અને એ વાતને ઉદાહરણ આપીને સમજાવતા મહાપ્રભુજી કહે, મહાપ્રભુજી સુંદર ઉદાહરણ આપતા સમજાવ્યું, પ્રોઢાપી દુહિતા યદવત સ્નેહાન ન પ્રેષ્યતે વર. જેમ કોઈ માં હોય ને એની બહુ જ વાલી દીકરી હોય, અને દીકરી એને એટલી વાલી છે કે એના લગ્ન નથી કરાવતી. કારણ કે એને થાય કે દીકરી જતી રહેશે તો. હવે મોટી દીકરી થઈ ગઈ એટલે બધા ગામવાળા કહેવા લાગે કે એને પરણાવો તો ખરા. અરે બહુ બધા કહેવા લાગ્યા એટલે સંકોચમાં આવીને એણે એક છોકરો ગોત્યો, દીકરીને પરણાવી તો ખરા પણ પાછું એને વળાવતી નથી માં. કારણ કે મારી દીકરી મારી પાસેથી જતી રહે અને એને કારણે વળાવતી નથી. તો મહાપ્રભુજી કહે કે એ વરને પણ અસંતોષ થઈ રહ્યો છે અને એની દીકરીનું પણ અહિત કરી રહી છે માં. વરે નારાજ થાય કે લગ્ન કર્યા ને મારી પત્નીને મોકલતી નથી, અને દીકરીને પણ ઈચ્છા છે કે પતિ પાસે જાઉં, અને દીકરીનું પણ અહિત કરી રહી છે. તો હે વૈષ્ણવો, તમે તમારા દેહ સાથે એવું ન કરતા. કારણ કે બ્રહ્મ સંબંધ કરી ઠાકોરજી જોડે પરણાવી તો દીધું, પણ હવે એવી આસક્તિ છે કે સેવા કરીને એને વળાવતા નથી સેવામાં. તો તમે પ્રભુને નારાજ કરો છો અને તમારા જીવનનું પણ અકલ્યાણ કરી રહ્યા છો. આ દેહનું કલ્યાણ એમાં છે કે પ્રભુ પાસે જતો રહે, પ્રભુની સેવામાં જતો રહે, પ્રભુ પાસે એની પ્રાપ્તિ થાય તો જ પ્રભુની પ્રસન્નતા થાય અને આ દેહની કલ્યાણ થાય.